હેલો મિત્રો, આજે આપણે ધોરણ 8 ચેપ્ટર 10 ઘાત અને ખાતા સ્વાધ્યાય 10.1 પહેલો પ્રશ્ન છે કિંમત શોધો. એમાં 3 ની -2 ઘાત. હવે કોઈ પણ ની -2 ઘાત હોય તો આપણી પાસે ફોર્મ્યુલા શું છે? a ની -1 ઘાત ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે 1/a ની પ્લસ ઘાત થઈ જાય. તો આપણો આ શું છે? મેઇન ફોર્મ્યુલા છે. તો આપણે આમાં એવું કરશું તો 3 ની -2 ઘાત તો 1/3 ની કેટલી થઈ જશે? +2 ઘાત. તો આનો જવાબ શું થશે? 1/3 ની 2 ઘાત એટલે 3 × 3. તો આન્સર આપણો શું થઈ જશે? 1/9 આપણો આન્સર થઈ જશે. બીજો દાખલો શું છે? 4 ની -2 ઘાત. તો આમાંથી આ ફોર્મ્યુલા વપરાશે a ની -1 ઘાત. કોઈ પણ ની માઇનસ ઘાત હોય તો એને પ્લસ કરવી તો 1/a છેદમાં એની પ્લસ ઘાત. તો અહીંયા આપણે શું થશે? 1/4 ની કેટલી ઘાત છે? -2 ઘાત. તો એ કેવી થઈ જશે? +2 ઘાત થઈ જશે. બરાબર. 1/4 × -4. તો આન્સર શું થશે? આપણે 1/16 અને માઇનસ પ્લસ એટલે 1/16 આપણો આન્સર થઈ જશે. ત્યાર પછી ત્રીજો દાખલો શું છે? 1/2 એની -5 ઘાત. તો આમાંથી આપણો ફોર્મ્યુલા એ જ રહેશે a ની -1 ઘાત ઇઝ ઇક્વલ શું થાય? 1/a એની +1 ઘાત. તો આમાં આપણે a ની જગ્યાએ 1/2 છે તો આપણે શું કરશું? 1/1 બરાબર. અને એની શું થઈ જશે? +5 ઘાત. તો અહીંયા શું થઈ જશે? આપણી +5 ઘાત થઈ ગઈ. રેડી? તો હવે આપણે શું લખશું? 1/1 ની 5 ઘાત અને શું થશે? 2 ની 5 ઘાત થશે. કેમ કે આપણી પાસે ફોર્મ્યુલા આવો કંઈક છે a ની છેદમાં b આખાની 5 ઘાત અથવા m ઘાત હોય તો શું થશે? a ની m ઘાત થાય અને b ની પણ m ઘાત થાય, બંનેની ઘાત થાય. તો કાઉન્સ ઉપર 5 ઘાત હતી તો 1 ની પણ 5 ઘાત થશે, એની પણ કેટલી ઘાત થશે? 5 ઘાત થશે. તો આગળ શું થશે? આમાં 1 ની 5 ઘાત એટલે 1/1 અને એની 2 ની 5 ઘાત. તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો શું થઈ જશે? 1 × 2 ની 5 ઘાત છેદમાં 1. બરાબર. તો આ 1 કટ થઈ જશે. તો આન્સર શું થશે? 2 ની 5 ઘાત. હવે 2 ની 5 ઘાત એટલે 2 કેટલી વાર લખવા પડે? 5 વાર. 2 × 2 × 2 × 2 તો 2 દુ 4 અને આ 2 તો 16 દુ કેટલા થઈ જશે? 32. તો 32 આપણો ફાઇનલ આન્સર થઈ જશે. પ્રશ્ન નંબર 2 સાદુરૂપ આપો અને પરિણામને ઘાત અને ઘાતાંક સ્વરૂપે દર્શાવો. તો પેલો પ્રશ્ન છે -4 ની 5 ઘાત ભાગ્યા -4 ની 8 ઘાત. તો આનો ફોર્મ્યુલા શું છે? આપણી પાસે આવો છે કે a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત. તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ ભાગાકાર હોય તો ઘાતનો શું થાય? બાદબાકી a ની m - n ઘાત. તો અહીંયા બંને જગ્યાએ આધાર સરખા છે તો આપણે શું લખશું? -4 ની 5 ઘાત ભાગ્યા -4 ની 8 ઘાત. બંને વચ્ચે ભાગાકાર છે તો ઘાતની શું થઈ જશે? બાદબાકી. -4 ની 5 -8. હવે 5 - 8 કરો એટલે કેટલા થશે? 3. મોટા બધી નિશાની એટલે -3. તો આપણો આન્સર શું છે? -4 ની -3 ઘાત. તો આપણો ફાઇનલ આન્સર. ત્યાર પછી બીજો દાખલો 1/2 ની 3 ઘાત અને એની 2 ઘાત. હવે આના માટે આપણો ફોર્મ્યુલા શું છે? a/b આખાની m ઘાત હોય તો શું થશે? a ની અને b બંનેની m ઘાત થઈ જશે. તો આના માટે આવો જ ફોર્મ્યુલો વાપરશું. તો અહીંયા આપણે શું કીધું છે? 1/2 ની 3 ઘાત અને આખાની પાછી 2 ઘાત આપી. તો આ 2 ઘાત 1 ને પણ લાગુ પડશે અને 2 ની 3 ઘાતને પણ લાગુ પડશે. તો શું થશે? 1/2 છેદમાં શું થશે? 2 ની 3 ઘાત અને એની પણ કેટલી ઘાત થશે? 2 ઘાત થશે. હવે ઘાતનો ઘાત હોય તો એના માટે શું ફોર્મ્યુલા છે? a ની m ઘાત અને a ની n ઘાત હોય તો ઘાતનો શું થાય? ગુણાકાર. એટલે m × n થાય. m × n. આપણે હવે આમાં આવું જ થશે. 1/2 એટલે 1 જ થઈ જશે. 2 ની 3 ઘાત ઘાતનો ગુણાકાર એટલે 3 × 2 થઈ જશે. તો શું થશે? હવે 1/2 ની કેટલી ઘાત થઈ ગઈ? 6 ઘાત થઈ ગઈ. કેમ કે 3 દુ 6 એટલે 1/2 ની 6 ઘાત. હવે કોઈ આ પણ આન્સર થઈ જાય. હવે જો 1/2 હોય તો એને તમારે અંશમાં લેવું હોય તો આપણી પાસે ફોર્મ્યુલા શું હતો? કે a ની -1 ઘાત ઇઝ ઇક્વલ ટુ a/1/a. તો આ 1/2 ઘાત છે તો આ પ્લસ ઘાત ઉપર આવશે એટલે શું થઈ જશે? માઇનસ. તો 2 ની -6 ઘાત. તો આ બંને આન્સર થઈ શકે આપણા. પ્રશ્ન નંબર 3 શું છે? -3 ની 4 ઘાત ગુણ્યા કાઉન્સમાં 5/3 આખાની 4 ઘાત. તો આમાં ફોર્મ્યુલા આપણે શું વાપરશું? જો આમાં તો સાદું જ ફોર્મ્યુલા છે. આમાં શું થશે? m/n
આખાની તમને કોઈ પણ ઘાત આપી હોય, માનો કે આની વાય ઘાત આપી છે, તો આ વાય ઘાત બંને લાગુ પડે, એમની પણ વાય ઘાત થાય અને એનની પણ વાય ઘાત થાય. તો હવે શું થશે, આ -3/4m ગુણ્યા આ 4 ઘાત છે 5ને પણ લાગુ પડશે, 5ની 4 ઘાત અને શું લાગુ પડશે 3ને પણ, તો 3ની 4 ઘાત. હવે શું થશે, આ 3ની જગ્યાએ આપણે આવું લખીશું -1 ગુણ્યા 3 આની 4 ઘાત આની પણ 4 ઘાત, કેમ કે 3 × 3 ગુણ્યા 5ની 4 ઘાત છેદમાં 3ની 4 ઘાત. તો હવે સરખું આપણે ઉડાડી દઈશું, તો આ 3ની 4 ઘાત કટ થઈ, આ 3ની 4 ઘાત કટ થઈ, બરાબર. અથવા તમે આ ના લખો તો પણ ચાલે કે -3ની 4 ઘાત અને આ 4 ઘાત કટ થઈ ગઈ, તો આન્સર શું છે આપણો 5ની 4 ઘાત, એ આપણો આન્સર થઈ ગયો. ત્યાર પછી ચોથો દાખલો, 3ની -7 ઘાત ભાગ્યા 3ની -10 ઘાત ગુણ્યા 3ની -5 ઘાત. હવે જો ભાગાકાર હોય અને આધાર સરખા હોય તો શું થશે, બાદબાકી. તો એના માટે આપણે કાંઈ શું ફોર્મ્યુલા હતો, એની n ઘાત ભાગ્યા એની m ઘાત. તો ભાગાકાર હોય તો ઘાતની શું થાય, બાદબાકી, n - m. તો આમાં પણ એવું થશે, 3ની -7 ઘાત ભાગ્યા 3ની -10 ઘાત છે, રાઈટ, ગુણ્યા 3ની -5 ઘાત આપણે નામ રહી દઈએ. હવે જો આધાર સરખા અને તો ઘાતની શું થાય, બાદબાકી. તો 3ની -7 ઘાત માઇનસ અને આ ઘાત કેવી છે -10 અને ગુણ્યા 3ની -5 ઘાત આપણે નામ રહેવા દઈશું, બરાબર. શું થશે અહીંયા 3ની -7 ઘાત માઇનસ માઇનસ પ્લસ પ્લસ 10 ગુણ્યા 3ની -5 ઘાત એમ નામ રહેવા દઈશું. હવે 7 માંથી 10 કાઢો એટલે કેટલા આવશે 3 અને મોટું 10 છે તો એની નિશાની આવશે, તો 3ની 3 ઘાત ગુણ્યા 3ની -5 ઘાત. હવે જો આધાર બંનેના સરખા છે, નિશાની કઈ આવી ગઈ, ગુણાકાર. તો એના માટે આપણી પાસે શું ફોર્મ્યુલા હતો કે એની m ઘાત ગુણ્યા એની n ઘાત. આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો શું થાય, સરવાળો થાય. તો 3ની 3 ઘાત વત્તા આ -5 છે એટલે -5 એમ લખીશું. હવે શું થશે, જો આપણે સરવાળો તો કર્યો જ છે, હવે 3ની 3 ઘાત વત્તે ઓછે ઓછા એટલે -5. તો ફાઇનલ જવાબ શું થશે, 3 માંથી 5 કાઢો એટલે -2. તો 3ની -2 ઘાત એ આપણો શું થઈ ગયો, આન્સર થઈ ગયો. સ્વાધ્યાય 10.1 નો પ્રશ્ન નંબર 3, કિંમત શોધો. તો પેલો દાખલો છે 3ની 0 ઘાત વત્તા 4ની -1 ઘાત કૌંસ પૂરો ગુણ્યા 2ની 2 ઘાત. તો આમાં આપણે ફોર્મ્યુલો કયો વાપરશું, કોઈ પણની 0 ઘાતનો આન્સર શું થાય, 1 થાય, એક આ ફોર્મ્યુલા. અને કોઈ પણની માઇનસ ઘાત તો શું થશે, 1/a થશે. એની -1 ઘાત એટલે 1/a અને એની ઘાત કેવી થઈ જાય, પ્લસ થઈ જાય. તો આપણી રકમ શું છે, 3ની 0 ઘાત વત્તા 4ની -1 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત. હવે 3ની 0 ઘાત કોઈ પણની 0 ઘાતનો આન્સર શું થાય, 1 થાય, વત્તા 4ની -1 ઘાત કોઈ પણની માઇનસ ઘાત એટલે 1/માં સંખ્યા આવી જાય અને 1 ઘાત છે એટલે 2ની 1 ઘાત એટલે લખશું ગુણ્યા 2ની 2 ઘાત. અહીંયા કાઉન્સ છે. હવે આનું સાદુરૂપ શું થાય, લસા લેવો પડે અથવા ગુણાકાર તમે ડાયરેક્ટ કરી શકો. 4 એકા 4 વત્તા 1 એટલે કેટલા થશે, 5. તો 5/4, 4 એકા 4 વત્તા 1 4 ને 5/4 એમ. હવે 2ની 2 ઘાત એટલે કેટલા થઈ ગયા, 4 થઈ ગયા. તો શું થશે, 4 4 કટ થઈ ગયા. તો આન્સર આપણો શું થઈ ગયો, 5 થઈ ગયો, બરાબર. દાખલા નંબર 2, 2ની -1 ઘાત ગુણ્યા 4ની -1 ઘાત ભાગ્યા 2ની 2 ઘાત. હવે આમાં શું થશે ભાઈ, શું ફોર્મ્યુલા આપણો, એની -1 ઘાત કોઈની પણ માઇનસ ઘાત હોય તો એને શું લખાય, 1/a એની પ્લસ ઘાત થઈ જાય. હવે આપણે આપણો ફોર્મ્યુલા રાખશું, 2ની -1 ઘાત ગુણ્યા 4ની -1 ઘાત કૌંસ પૂરો ભાગ્યા 2ની 2 ઘાત. એટલે આપણે આ કૌંસનું સાદુરૂપ આપશું. 2ની -1 ઘાત એટલે 1/a ગુણ્યા 4ની -1 ઘાત એટલે 1/4. આવું થઈ ગયું. ચાલો હવે બરાબર શું થશે, ભાગ્યા 2ની 2 ઘાત. ભાગાકાર છે તો 2ની 2 ઘાત એટલે કેટલા થઈ જશે, 4. તો આને આપણે તો લખાશે 1/2 ગુણ્યા 1/4 અને 2ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2. તો 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે, 4. હવે છેદનો છેદ ક્યાં આવ્યો જશે, અંશમાં આવ્યો જશે. તો શું થઈ જશે, જો 1/2 અને આખાનો છેદ 4 છે તો એ ઉપર વહી જાય. તો 1/2 ગુણ્યા 1/4 ગુણ્યા શું થઈ જશે, 4 થઈ જશે. આ 4 છે અંશમાં આવી જાય તો 4 4 કટ થઈ જાય. આપણો ફાઇનલ આન્સર શું થશે, 1 ગુણ્યા 1/2 એટલે 1/2. એ આપણો શું થઈ ગયો, જવાબ થઈ ગયો. ત્રીજો દાખલો, 1/2ની -2 ઘાત વત્તા 1/3 એની -2 ઘાત
વત્તા 1/4 એની માઇનસ 2 ઘાત. હવે આના માટે સૂત્ર શું છે? a/b એની માઇનસ ઘાત તમને આપીશ હોય માઇનસ n ઘાત આપી. તો હવે આને આપણે સાદુરૂપ શું થાય? અંશ હોય છેદમાં આવી જાય અને છેદ હોય અંશમાં. તો આનું શું સાદુરૂપ થાય? b છે નીચે છે ઉપર આવી જશે અને છેદમાં જે અંશમાં જે a હતો એ નીચે આવી જાય અને ઘાત કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. તો a/b હોય તો એનું શું થઈ જાય? b/a અને ઘાત પ્લસ થઈ જાય. તો આમાં પણ એવું છે 1/2 તો શું થઈ જશે? 2/1 અને આખાની 2 ઘાત વત્તા હવે 1/3 છે એની માઇનસ ઘાત આપી તો શું થઈ જાય? ઉલટાઈ જાય. 3 ઉપર વહી જાય 1 નીચે આવી જાય અને એની 2 ઘાત વત્તા આમાં પણ 4/1 આખાની 2 ઘાત. હવે આમાં શું વાપરશે ફોર્મ્યુલા? a/b એની m ઘાત આપી હોય તો એને પણ લાગુ પડે અને b ને પણ લાગુ પડે. તો શું થઈ જશે? 2/2 ઘાત છેદમાં 1/2 ઘાત વત્તા 3/2 ઘાત છેદમાં 1/2 ઘાત વત્તા 4/2 ઘાત છેદમાં 1/2 ઘાત. હવે શું થશે? 2/2 ઘાત એટલે 4, 3/2 ઘાત એટલે 9 વત્તા 4/2 ઘાત એટલે 16 અને આપણો લસા શું થઈ જશે? 1 થઈ જશે. લસા બરાબર 1 તો આખાના છેદમાં 1 એની કાંઈ કિંમત ન હોય તો 4 વત્તા 9 વત્તા 16 એટલે કેટલા થઈ જશે? 29/1. તો ફાઇનલ આન્સર આપણો શું થઈ ગયો? 29/29 એ આપણો આન્સર. દાખલા નંબર 4 3/-1 ઘાત વત્તા 4/-1 ઘાત વત્તા 5/-1 ઘાત અને આખાના કાઉન્સની ઉપર શું છે? 0. હવે આપણી પાસે શું છે? કોઈ પણની 0 ઘાત હોય તેનો આન્સર શું થઈ જાય? 1 થઈ જાય. તો આખા દાખલાનો આન્સર શું થઈ જશે? 1. આ ફાઇનલ આન્સર થઈ ગયો. 5મો દાખલો. કાઉન્સ એની અંદર કાઉન્સ -2/3 એની -2 ઘાત અને આખાની ઉપર 2 ઘાત. હવે આપણી પાસે શું છે ભાઈ? a/b આપ્યું હોય એની માઇનસ ઘાત આપી હોય n તો શું કરતા આપણે? b ઉપર લઈ લેવાનું, a નીચે અને એની ઘાત કેવી થઈ જાય? પ્લસ. તો આમાં આવું થશે ભાઈ. ચલો હવે -2 છે ક્યાં જશે? નીચે 3 ઉપર 3/-2 એની માઇનસ ઘાત પ્લસ થઈ ગઈ અને ઉપર b. હવે જો ઘાતનો ઘાત a/b એની n ઘાત અને એની પણ m ઘાત હોય તો ઘાતનો ઘાતનો શું થાય? ગુણાકાર m ગુણ્યા n. તો આમાં પણ આવું થશે. કાઉન્સ 3/+3/-2 ઘાતનો ઘાતનો શું થાય? ગુણાકાર. તો શું થઈ જશે? 3/-2 આખાની 2 ગુણ્યા 2 એટલે 4 ઘાત થાય. હવે આવું હોય a/b આખાની n ઘાત હોય તો એની પણ n ઘાત થાય અને b ની પણ n ઘાત થાય. તો આમાં શું થશે? 3/4 ઘાત થશે અને -2 ની પણ કેટલી ઘાત થશે? 4 ઘાત થશે. તો 3/4 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને -2 ની 4 એટલે -2 ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -2. હવે 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. તો શું થઈ જશે? 81. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. કેવા થઈ જશે? 16. પ્લસ તો શું થઈ જશે? 81/16 એ આપણો આન્સર થઈ જશે.